ચાલો આજે વાત કરીએ ધ માઉન્ટેન મેન દશરથ માંઝીની ગાથા પર। આ વાર્તા છે એક એવા સામાન્ય મજૂરની જેણે પોતાની પત્નીના પ્રેમમાં અને અડગ સંકલ્પથી સરકારની રાહ જોયા વગર જ એકલા હાથે આખો પર્વત કોતરી નાખ્યો। પહેલું આ આખી વાતની શરૂઆત એક ખૂબ જ દુઃખદ ઘટનાથી થઈ। બિહારના ગહેલોર ગામમાં રહેતા દશરથ માંઝીની પત્ની ફગુણિયા ગંભીર રીતે બીમાર પડી। હવે ગામથી હોસ્પિટલ પહોંચવા માટે 70 કિલોમીટરનો લાંબો રસ્તો હતો, કારણ કે વચ્ચે એક પર્વત આવતો હતો। સમયસર સારવાર ન મળવાને કારણે એમનું મૃત્યુ થયું। બસ આ જ ઘટનાએ દશરથને સંકલ્પ લેવા માટે મજબૂર કર્યા કે તેઓ આ પર્વતને જ કાપી નાખશે। બીજું, એમનો સંઘર્ષ એકલવાયો હતો। એમણે કોઈની પણ મદદ વગર ફક્ત એક હથોડી અને છીણી લઈને કામ શરૂ કરી દીધું। શરૂઆતમાં તો ગામના લોકો એમને પાગલ સમજતા, એમની મજાક ઉડાવતા, પણ ભૂખ, એકલતા આ બધાની વચ્ચે પણ તેઓ 22 વર્ષ સુધી અટક્યા નહીં। આના પરથી જ એમના સંકલ્પની તાકાતનો અંદાજ લગાવી શકાય છે। ફૂલ વિડીયો માટે નીચે આપેલી વિડીયો લિંકને ક્લિક કરો અને છેલ્લે એમની મહેનતનું પરિણામ। 22 વર્ષના સંઘર્ષ પછી એમણે 110 મીટર લાંબો અને 9 મીટર પહોળો રસ્તો બનાવ્યો। આ રસ્તાએ 70 કિલોમીટરનું અંતર ઘટાડીને માત્ર 15 કિલોમીટર કરી દીધું। આજે આ રસ્તો હજારો લોકોના જીવ બચાવે છે અને એટલે જ એમને ધ માઉન્ટેન મેન ઓફ ઇન્ડિયા કહેવામાં આવે છે। ટૂંકમાં દશરથ માંઝીની ગાથા એ પ્રેમ, હિંમત અને એક વ્યક્તિની અડગ શક્તિનું પ્રતીક છે, જે સાબિત કરે છે કે એક માણસ પણ હજારો લોકોનું ભાગ્ય બદલી શકે છે। પ્લીઝ સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયોને લાઇક અને શેર કરો।